યૌન શોષણના આરોપમાં છેલ્લા ઘણા સમયથી ફસાઈ ગયેલા બ્રિજભૂષણ શરણસિંહની મુશ્કેલી વધી ગઈ છે। બ્રિજભૂષણ શરણસિંહે તેમની સામે લાગેલા આરોપોને રદ કરવા દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી, પરંતુ કોર્ટે તે અપીલને નામંજૂર કરી દીધી। રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા એટલે કે WFIના પૂર્વ પ્રમુખ અને ભાજપના કદ્દાવર નેતા બ્રિજભૂષણ શરણસિંહને દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટો ઝાટકો લાગ્યો છે। સૂત્રોના જણાવ્યા અનુસાર હાઈકોર્ટે હાલમાં કુસ્તીબાજોના આરોપોના મામલામાં દાખલ બ્રિજભૂષણ સિંહની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે। વાસ્તવમાં બ્રિજભૂષણ શરણસિંહે મહિલા કુસ્તીબાજોના યૌન શોષણના મામલામાં તેમની સામે નોંધાયેલ ફરિયાદ અને ટ્રાયલ કોર્ટના આરોપોને રદ કરવા માટે અરજી દાખલ કરી હતી, પરંતુ દિલ્હી હાઈકોર્ટે આ કેસમાં સિંહને कोई राहत न आपी તેમની મુશ્કેલીમાં વધારો કર્યો છે। ब्रजभूषण शरण जी अब कानूनी उपाय कर रहे हैं लगातार अपने आरोपों से बचने के लिए। उन्हें अपने आरोपों का सामना करना चाहिए और अपने आरोपों के साथ में उन्हें सामना करके अपने आप को सही या गलत साबित करने में कोर्ट की मदद करनी चाहिए। વાસ્તવમાં જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાની બેન્ચે ભાજપના બાહુબલી નેતાને રાહત આપવાથી ઇનકાર કર્યો છે। સાથે જ કેસની આગામી સુનાવણી 26 સપ્ટેમ્બરે મુલતવી રાખી છે। બ્રિજભૂષણે આ કેસમાં સંબંધિત FIR, ચાર્જશીટ અને ટ્રાયલ કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો। બ્રિજભૂષણે દલીલ કરી હતી કે તપાસ પક્ષપાતી રીતે કરવામાં આવી હતી, કારણ કે ફક્ત ફરિયાદીઓના પક્ષને ધ્યાનમાં લેવામાં આવ્યો હતો। તેઓ મારી સામે બદલો લેવા આ કરી રહ્યા છે। આરોપની અયોગ્યતાને ધ્યાનમાં લીધા વિના ટ્રાયલ કોર્ટ સમક્ષ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી। જાન્યુઆરી 2023માં જંતર મંતર પર રેસલર્સના પ્રદર્શન પહેલા આવી કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી ન હતી। પ્રદર્શન બાદ સમગ્ર વિવાદ શરૂ થયો હતો, જે ફરિયાદકર્તાઓના છુપા એજન્ડાને છતો કરે છે કે તેઓ મને કુસ્તી સંઘના પ્રમુખના પદ પરથી દૂર કરવા ઈચ્છતા હતા। ઉલ્લેખનીય છે કે ગોંડા, બલરામપુર અને કૈસરગંજથી કુલ 6 વખતના સાંસદ રહેલા બ્રિજભૂષણ પર 7 મહિલા રેસલર્સ દ્વારા જાતીય સતામણીના આરોપ લગાવવામાં આવ્યા હતા, જે બાદ ભાજપે આ વર્ષની લોકસભા ચૂંટણીમાં બ્રિજભૂષણ સિંહને ટિકિટ આપવાનો ઇનકાર કર્યો હતો। સાથે જ તેમને કુસ્તી સંઘના પ્રમુખનું પદ પણ છોડવું પડ્યું હતું। બ્યુરો રિપોર્ટ, GSTV।